પાલિતાણા મોક્ષધામ ખાતે મસાણી મેલડી માતાજીનો ત્રીજો પાટોત્સવ તથા ભવ્ય ડાક ડમરૂ કાર્યક્રમ વૈશાખ દશમને મંગળવાર તા 12/5/2026 સમગ્ર પાલિતાણા તાલુકા તમામ ગામ વિસ્તાર તેમજ શહેર વિસ્તાર ધર્મપ્રેમીઓને પધારવા જીતુગીરી બાપુ તરફથી ભાવભર્યું આમંત્રણ છે। હું દિનેશકુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા શહેરમાં તળાજા રોડ ઉપર આવેલ ચમચાની મેલડી, ચમચાનમાં જે મેલડીમાં છે ત્યાં વાસ કરી રહ્યા છે, ત્યાં આપને સેવાકીય કાર્ય કરી રહ્યા છે જીતુ બાપુગીરી। તો એમની ઈચ્છા છે કે ત્રીજો પાટો ઉત્સવ તારીખ 12/5/2026 ને મંગળવારના રોજ રાખેલ છે। તો લોકોને આવાહન કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી, શહેર વિસ્તારમાંથી, સમગ્ર તાલુકાને આવાહન છે। પછી જિલ્લામાંથી પણ કોઈ પણ આવવું હોય તો પણ આવી શકે છે। તો આપણે બાપુની મુલાકાત કરવાની છે। બાપુ, કેટલામો પાટો ઉત્સવ છે અને ક્યારે છે, લોકોને મેસેજ આપવા માંગો છો તો પાટ ઉત્સવ છે તારીખ 12/5 ને મંગળવાર ત્રીજો પાટ ઉત્સવ રાખ્યો છે। એવું સૌને બધા ભાવભર્યું આમંત્રણ દઉં છું કે બધા સૌ ભાઈઓ મળીને આ ઉત્સવનો આપણે સ્વીકાર કરીએ। અને શહેર અને ગ્રામ્ય વિસ્તાર સર્વને તમે સર્વ કામ તો સર્વની માતા છે, તો સર્વને કહેવા માટે કોઈ મતનો માંડવો નથી। આ તો સર્વની માતા છે, સર્વને આપણે કહેવા માટે નાના માટે કોઈ પણ વરણ હોય, આમાં કોઈ વરણ આવતું નથી। આમાં કોઈ પણ વરણ આમાં લાભ લઈ શકે છે। 18 વરણને તમે અને બધા ભાવ ભરું પણ આમંત્રણ હું આપું। તો સરસ મિત્રો, જીતુગીરી બાપુનું એક સિદ્ધાંત બહુ મને આજે ગમ્યું, એ માટે આપણે એક વિડીયો બનાવ્યો છે। એમને 18 વરણને સાથે લઈને ચાલવું છે અને 18 વરણને આહ્વાન કરે છે। તો મિત્રો, ખરેખર જે મેલડી માને માનતા હોય, ખાસ કરીને તારીખ 12/5/2026 ને મંગળવારના રોજ 24 કલાક માંડવો રાખેલ છે। તો બધાને જીતુ બાપુ તરફથી અને મારા તરફથી જય મેલડીમાં અને ભાવભર્યું આમંત્રણ છે। તો સર્વને પધારવા ભાવભર્યું આમંત્રણ છે। જય મેલડીમાં।